નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દેવગઢ બારિયાના નાની મંગોઈ ખાતે ગ્રામજનોએ રેતી ખનન કરતા વાહનો પકડ્યા। તંત્રની કથિત નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો આક્રોશ। દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઈ ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉજ્જવળ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગ્રામજનોએ આ માફિયાઓને અટકાવીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાએ નદીના પટમાંથી મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન અને તંત્રની કથિત નિષ્ક્રિયતાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે। ગ્રામજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ મુદ્દે ગ્રામજનો દ્વારા અગાઉ પણ સ્થાનિક તંત્ર, ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી ઉજ્જવળ નદીના પટ્ટમાંથી બેફામ રીતે રેતી ખનન ચાલી રહ્યું છે, જેના કારણે નદીના પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। વારંવારની ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। આખરે તંત્રની રાહ જોયા વગર ગ્રામજનોએ જાતે જ કડક વલણ અપનાવીને રેતી ભરીને જતા વાહનોને રોક્યા હતા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો બાળકોના ભવિષ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે સરકાર અને અધિકારીઓ સક્રિય નહીં થાય તો આવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાતી રહેશે। ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદેસર ખનન સામે લડત આપવાનો એક સ્પષ્ટ સંકેત છે।